નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 4નો વિષય આસપાસનું પ્રકરણ 4 અમૃતાની વાર્તાના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. ચિત્રનું અવલોકન કરી તમારા વિચારોમાં તેનું વર્ણન લખો. તો જુઓ, આ ચિત્ર છે. ચિત્રમાં એક બાળક છે તે ઝાડ વાવી રહે છે, બરાબર. 50 વર્ષ પછી એ બાળક મોટો થાય છે અને એ ઝાડના છાયા નીચે સૂવે છે. તો આપણે આપણા શબ્દોમાં આનું વર્ણન કરીએ. તો ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવાન આજે નાનો છોડ વાવે છે અને તેનું સ્નેહથી જતન કરે છે. 50 વર્ષ પછી એ જ છોડ વિશાળ વૃક્ષ બની જાય છે અને વૃદ્ધને છાયો અને આરામ આપે છે. આ ચિત્ર આપણને શીખવે છે કે આજે કરેલું સારું કાર્ય ભવિષ્યમાં લાભદાયી બને છે. વૃક્ષો આપણી ધરોહર છે. પ્રશ્ન 2 જોઈશું. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. 1. કયા વૃક્ષનું થડ આપણી બાથમાં આવતું નથી? તો આમાં સાચો જવાબ છે ઓપ્શન ડી, લીમડો. 2. કઈ વનસ્પતિનું ફળ જમીનની અંદર હોય છે? આમાં સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ, મગફળી. 3. કયા ઝાડના મૂળ બહાર પણ હોય છે? તો આમાં સાચો ઓપ્શન છે ઓપ્શન સી, વડ. ચોથો પ્રશ્ન છે કે કઈ વનસ્પતિને બીજ હોતા નથી? સાચો ઓપ્શન છે ઓપ્શન બી, શેરડે. પ્રશ્ન 3 જોઈશું. આપેલ ફળોને નાનાથી મોટા ચડતા ક્રમમાં ગોઠવીને લખો. તો એ કેરી, નાળિયેર, બોર, ચીકુ અને દાડમ. તો નાનાથી મોટા લખીશું તો પહેલાં આવશે બોર, પછી એનાથી મોટા ચીકુ, ચીકુથી મોટા દાડમ, દાડમથી મોટી કેરી અને કેરીથી મોટું નાળિયેર. ટીમરું, ગુંદા, મોસંબી, કમલમ અને અનાનસ. તો પહેલું આવશે ટીમરું, ટીમરુંથી ગુંદા, ગુંદાથી મોસંબી, મોસંબીથી કમલમ અને કમલમથી અનાનસ. પ્રશ્ન 4. વર્ગીકરણ કરો. કૌંસમાંના શબ્દો છે શેરડી, આંબો, મોસંબી, બટાટા, ગુલાબ, કેળ, મવડું અને અનાનસ. તો બીજ હોય તેવી વનસ્પતિ અને બીજ ન હોય તેવી વનસ્પતિ. તો બીજ હોય તેવી વનસ્પતિ આંબો, મવડો, મોસંબી અને ગુલાબ. બીજ ન હોય તેવી વનસ્પતિ તો શેરડી, બટાટા, કેળ અને અનાનસ. પ્રશ્ન 5 જોઈશું. સાચો વિકલ્પ પસંદ કરી નીચે લખો. 1. પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો પૃથ્વી પરની જીવન સૃષ્ટિ નાશ પામે. પ્રશ્ન 2 જોઈએ. પૃથ્વી ઉપર એક પણ પ્રાણી ન હોય તો બીજનો ફેલાવો જુદી જુદી જગ્યાએ ના થાય. આગળ જોઈએ. પ્રશ્ન 6. ઝાડના ભાગોના નામ અને તેનો એક એક ઉપયોગ ખાનામાં લખો. તો જો અહીંયા ઝાડ આપ્યું છે, બરાબર. તો ફૂલનો ઉપયોગ સુગંધ માટે તથા છોડમાં ફળ ઉત્પન્ન થવા માટે જરૂરી. થડ, તો થડનો ઉપયોગ શું? તો છોડને ઊભો રાખે છે અને પાણીને થડથી ઉપર પહોંચાડે છે. ફળનો ઉપયોગ તો ખાવા માટે ઉપયોગી, પૌષ્ટિક આહાર આપે છે. પાંદડા તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. અને મૂળ તો છોડને જમીનમાં પકડ આપે છે અને પાણી તથા ખનિજ દ્રવ્યોને પોષે છે. આગળ જોઈએ. પ્રશ્ન 7. જોડકા જોડો. તો જો અહીંયા જે જે ઝાડ છે તેના પર્ણો આપેલા છે, ઝાડ આપેલું છે ને એના ફળ આપેલા છે. તો જો પહેલાં જે પાન છે તે આમાં આવશે ડી, એ કેળનું છે, બરાબર. એ 3 નંબર આપેલો છે. પછી બીજું છે એમાં આવશે ઓપ્શન ઈ, તો બોર છે, બરાબર. તો આમાં આવશે 5 નંબર, બરાબર. સોરી, કેરીના ઝાડનું પત્તું છે. પછી 3, તો ત્રીજું ચિત્ર છે તો એમાં ખજૂરીનું પાન છે, બરાબર. તો સી, એટલે અહીંયા 4 નંબર. ને 4 નંબરમાં છે ઓપ્શન એ, કેળનું, બરાબર. તો આમાં આવશે ઓપ્શન એ. માં 3 નંબર મને 5મું છે ઓપ્શન બી, તો આમાં આવશે 2 નંબર. તો આ રીતે તમે જોડકા જોડવાના છે. આગળ જોઈશું. પ્રશ્ન 8. વિધાનોને સાચા કે ખોટા કરો. 1.
વિમર્શ ચીકુના નાના છોડને પાણી પાય છે, તો આ વિધાન સાચું છે. 2. ગોપી છોડને પકડીને ખેંચે છે, તો આ વિધાન ખોટું કહેવાય. 3. સેજલ આંબાના છોડની આસપાસ વાડ કરે છે, તો સારી વાત છે, તો સાચું નિશાન. 3. દક્ષ છોડને ફરતે કરેલી વાડને દૂર કરશે, તો ખોટી બાબત છે, તો ખોટું નિશાન. 5. સચિન છોડના પાંદડા તોડીને તોરણ બનાવશે, તો સારી બાબત છે, તો સાચું નિશાન. પ્રશ્ન 9. ટૂંકમાં જવાબ લખો. પ્રશ્ન 1. તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતાં નાના છોડ કે ઝાડ હોય તે શોધી તેના નામ લખો. તો તુલસી, ગુલમોહર, ગુલાબ વગેરે છોડ કે ઝાડ મારી ઊંચાઈ કરતાં નાના છે. પ્રશ્ન 2. વડીલો પાસેથી જાણીને ગામમાં કયા કયા ઝાડની સંખ્યા વધારે છે તે લખો. તો લીમડો, પીપળો, બોર, બાવળ, વડ વગેરે જેવા ઝાડની સંખ્યા વધારે છે. પ્રશ્ન 3. ગુજરાતમાં આવેલા રણનું નામ લખો. તો કચ્છનું રણ. પ્રશ્ન 4. રણમાં ઉગતી કોઈ પણ 3 વનસ્પતિના નામ લખો. તો ખેજડી, વૃક્ષ, બાવળ, થોર, ખજૂરી અને તાડ. પ્રશ્ન 5. તમે ઝાડ બચાવવા માટે શું કરશો? તો ઝાડ ન કાપવા, નવા છોડ રોપીશ, પાણી આપીશ અને લોકોમાં જાગૃતિ ફેલાવીશ. પ્રશ્ન 10. ગુજરાતમાં આવેલા પ્રાણીઓ પક્ષીઓ માટેના સંરક્ષિત વિસ્તારોના નામ આપો. તો ગીર અભયારણ્ય, બીજું રતનમહાલ રીંછ અભયારણ્ય, 3 થોર પક્ષી અભયારણ્ય અને 4 નળ સરોવર પક્ષી અભયારણ્ય. પ્રશ્ન 2. તમારા દાદા દાદીએ ગામમાં કે ઘર આંગણામાં જોયા હોય અને હાલ જોવા ન મળતા હોય તેવા પ્રાણી પક્ષીના નામ લખો. તો સમડી, પોપટ, ચકલી અને ગીધ. પ્રશ્ન 11. તમારા ગામ કે વિસ્તારમાં વધુ વૃક્ષો વાવતા હોય, વૃક્ષો પ્રત્યે લગાવ હોય કે વૃક્ષ ઉછેરવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય તેવી વ્યક્તિની મુલાકાત કરી તેમના વિશે માહિતી એકઠી કરો. તો 1. વૃક્ષ પ્રેમીનું નામ. તો ભીમજીભાઈ પટેલ. 2. તેઓનું ગામ. તો નળ સરોવર નજીકનું ગામ વાસણા. 3. અત્યાર સુધી ઉછેરેલ વૃક્ષોની સંખ્યા. તો અંદાજિત 8,000 જેટલા વૃક્ષો. 4. કયા કયા વૃક્ષનો ઉછેર કર્યો છે? તો લીમડો, પીપળો, ગુલમોહર, આંબો અને બોર. 5. તેઓ વૃક્ષો કયા કયા વાવે છે? તો કેવા વાવે છે? તો શાળાઓની આસપાસ અને ગામની જગ્યાઓમાં. 6. તેઓની પ્રવૃત્તિ માટે લોકો શું કહે છે? તો લોકો તેમને ગામના વન મિત્ર કહે છે. અને 7. એ વૃક્ષ ઉછેર દરમિયાન તેઓને થયેલ અનુભવો. તો શરૂઆતમાં ઘણા લોકો તેમનો મજાક ઉડાવતા, પણ તેમને હાર ન માની હવે લોકો પણ વૃક્ષારોપણમાં જોડાઈ રહ્યા છે, જે તેમને સૌથી મોટો આનંદ આપે છે. તો બાળ દોસ્તો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.